અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે મોહમ્મદ કૈફ એઝાઝ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહેમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે માંગવામાં આવ્યું હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું। પોલીસે 1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત 5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।